એક શંકા અહીંયા થઈ શકે કે કામના વિના સંસારનું કાર્ય કેવી રીતે ચાલશે? ઈચ્છા વિના સંસારનું કાર્ય ચાલશે કેવી રીતે? આમ તો ખરેખર ભગવાને આપણને જેમ ગધેડાની આગળ ગાજર બાંધે એવું કરી મેલ્યું છું. હા, હું તો ખરેખર ગધેડું હાલતું ન હોય ને એને બંબુ લાંબો રાખે આગળ આમ અને એમાં ગાજર લટકાડે એટલે ગધેડાને એમ લાગે કે એટલું હાલું ને આ ગાજર મોઢામાં આવી એમને 10 કિલોમીટર હાલી નાખે. આપણે ભગવાને ગાજર લટકાડી દીધું તો એમને 60 વર્ષે પૂગી ગયા. બોલો, એ ગાજર પકડવા હાટું. આમ કરું ને તો મજા આવશે. હા, લગ્ન કરું ને તો મજા આવશે. છોકરા મોટા કરું ને તો મજા આવશે. છોકરા નોકરીએ લાગે ને તો મજા આવશે. છોકરા પરણાવું ને તો મજા આવશે. ખરેખર એમને ગયા ને તારો કાંઠો આવી ગયો. ગાજરે હુકાઈ ગયું, હાથમાં આવ્યું નહીં અને બીજો લઈ ગયો. હા, અને એ ધ્યાન રાખવું. ખરેખર આ શંકા થાય કે કામના વિના સંસારનું કાર્ય કેવી રીતે ચાલશે? આનું સમાધાન એ છે કે સાંસારિક કાર્ય વસ્તુઓથી અને ક્રિયાઓથી ચાલે, મનની કામનાથી નહીં. આ મનની કામનાથી કાર્ય ન ચાલે, એમાં તો વસ્તુ જોઈએ. આ એક સમાધાન છે. વસ્તુ વિના કામ થતું નથી અને કર્મ કર્યા વિના કામ થતું નથી. માણસ કે ને ભાગમાં હોય તો મળશે, એટલે થાળી પણ સામે તૈયાર હોય ને તો પણ બટકું ભાંગીને મોઢામાં તો મૂકવું પડે, એમને પેટ ભરાતું નથી. કર્મ તો કરવું જ પડે. એટલે ભગવાને કીધું છે કે હું તને હાવ બેઠા દઈશ નહીં. કર્યા વિના કઈ મળતું નથી અને કરેલું ઓગળ જાતું નથી. તો પહેલા કર્મ તો કરવાનું, મદદ દેવા વાળો તૈયાર છે. અને એટલે કાર્ય વસ્તુઓથી અને ક્રિયાઓથી ચાલે. એ તો સહેજ સંસાર વસ્તુઓથી ને ક્રિયાથી ચાલે. ક્રિયા એટલે કર્મ કરવું. મનની કામનાથી કાર્ય થતું નથી. મનથી ગમે એટલે આપણે પેલું કરીએ ને મેલ બાંધીએ. હા, પાકિસ્તાનનું આમ થઈ જાય, તેમ થઈ જાય, ફલાણું થઈ જાય, ઢેકડું થઈ જાય, બધું મનમાં આપણે ગોઠવા કરીએ તો થાય ખરું? તો હું કરું જ્યાં ભાઈ તોપો ગોઠવવી પડે, લડવું પડે અને લડતા લડતા મરવું પડે, મારવાય પડે, ત્યારે આપણી કામના પૂરી થાય. વસ્તુઓનો સંબંધ કર્મો સાથે હોય છે. ચાહે તે કર્મો પૂર્વના હોય એટલે કે પ્રારબ્ધ હોય અથવા વર્તમાન એટલે ઉદ્યોગના હોય. કર્મ બહારના હોય છે અને કામનાઓ અંદરની હોય છે. બહારના કર્મોના ફળ પણ વસ્તુ, પરિસ્થિતિ વગેરેના રૂપમાં બહારના હોય છે. એ વસ્તુ ને પરિસ્થિતિ ને બહારનું જ છે અને બહારનું કાર્ય પૂરું થઈ જાય આપણે આત્માને કામ આવતું નથી. એ તો આપણી ફરજ છે, એ તો આપણું કર્તવ્ય છે, એને આપણે ધર્મ કહીએ છીએ. કારણ કે જે કુળમાં જઈશું, કોઈને પતિ ધર્મ નિભાવવાનો તો કોઈને પત્ની ધર્મ નિભાવવાનો તો કોઈને પુત્ર ધર્મ નિભાવવાનો તો કોઈને બેનનો ધર્મ નિભાવવાનો તો કોઈને મામાનો ધર્મ, દરેક છે. એ દરેક કાર્ય કુળ ધર્મ, પતિ ધર્મ, પુત્ર ધર્મ, પત્ની ધર્મ, આ શું થયું? એ કર્તવ્ય છે. અને આ કર્તવ્યને મારે કેવી રીતે અનુરૂપ બનવું? કારણ કે કર્મ કર્યા વિના સંસાર હાલવાનો નથી. તો 3 પ્રકારના કર્મ થાય. એક કર્મ થાય છે આપણો સંસાર ચલાવવામાં. બીજો કર્મ થાય છે, બીજો કર્મનો ભાગ જાય છે દેશના, ધર્મના અને સમાજના હિતમાં. અને ત્રીજો કર્મનો ભાગ જાય છે ભગવાનમાં. હવે આ 3 જો આપણે ના કરીએ તો આપણે પાછા પડીએ. એટલે જ કીધું ગૃહસ્થાશ્રમ. નથી પહેરતો ને ત્યાં સુધી કોઈ એને મેણું ન મારે. પણ હવે બહુનો વર થયો, હવે તો સમજ આપેલું ગામડા. અને પછી શું છે, એક છોકરું થાય, 2 છોકરા થાય ને એટલે કે 2 છોકરા બાપ થયો, હજી અકલ આવી નહીં. પણ એ તો 60 વર્ષે નો આવવાની હોય તો નો જ આવે. હા, 60 વર્ષ થાય તો નો આવે. હવે હા, બારે બુદ્ધિ બોલે. હા, અકલ આવી તો આવી, નહીં તો વહી જાય. એને ગધાપતિ એટલે 15 થી 40 વર્ષની ઉંમર સુધીના 25 વર્ષ ગધેડા દેવાના છે. ગધેડા જેવી ગધાપતિ ક્યારે 25 વર્ષ થાય ને? 15 વર્ષની ઉંમરથી 40 વર્ષની ઉંમર સુધી વચ્ચેના 25 વર્ષ થયા ને, આને ગધાપતિ.
તો ચાલે પછી તો જોવાની તાલી દઈને હાલતી થાય. હા, પછી તો છોકરા કહે છે કે હવે બાપા ખાયકા. હા, અને પછી 50 જાય ને એટલે વનમાં જાવ હવે. હા, પછી તો છોકરો ન માને કે બાપા આમ કરવાનું, પણ છોકરો શીખામે. અને વહુ આવ્યા પછી તો હાઈ છે બુદ્ધિ નાખી, એટલે છોકરાની વહુ આવે એટલે કે હવે ડોશીની બુદ્ધિ તો ડોહાની ગઈ. હા, ડોહા ઓહરીને કોરે બેઠા અને ડોહી ઉમરામ બેઠા. હા, પણ ધોખા કરે. મારા બાપા ને હા હારા હારા માગા આવ્યા હતા, ડોશી ત્યાં નિહાકા નાખ્યો. હારા હારા માગા આવ્યા હતા, પણ આ ગધડે ડોકે હીરો ભાઈ તો એટલે ડોહા પાસે ઓસરી કોરે બેઠા બેઠા નિહાકા નાખે હોય કે એ બધા ભાઈ હારા મારા ફૂટેલા. કારણ કે બળતરા ક્યાં કાઢે? દીવાન દાઈ જે કોળિયા બટકા ભરે. કોઈ હાથમાં ન આવે એટલે ઘરવાળો, અને કોઈ હાથમાં ન આવે એટલે ઘરવાળી. ગાળો દેવી તો એને દેવી, વાંક કાઢવો તો એનો કાઢવાનો. કઈક ન કઈ તો હગે નહીં. અને એટલે કીધું છે કે વસ્તુ પરિસ્થિતિ વગેરેના રૂપમાં બહાર ના હોય. વસ્તુ માટે પણ માણસને મન વિચલિત. કા વસ્તુ જાય અને કા વસ્તુ તો ઈચ્છા પ્રમાણે ન થાય, મળે તો વિચલિત. અને પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે માણસ વિચલિત થાય. ખરેખર માણસ આજે પરિસ્થિતિને અનુરૂપ ચાલવું. પણ આપણે ત્યાં એક શબ્દ એવો પણ કીધો છે કે પરિસ્થિતિને બદલવાની તાકાત અનુભવમાં. એટલે ભણેલા છે એ પરિસ્થિતિ પ્રમાણે હાલતા થઈ જાય. ચાલો ભાઈ વેતો પ્રવાહ છે એમાં ભળી. પણ જે અનુભવી છે ને એ હામાં પ્રવાહે હાલવા વાળા છે, એને શું છે પરિસ્થિતિને બદલી નાખે. અને કહેવાય આફતને અવસરમાં બદલવી. આફતને અવસરમાં બદલવી આ જ મહત્વનું છે. એટલે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવ. એક્સપિરિયન્સ ઇઝ ગ્રેટ ટીચર એવું કે અંગ્રેજીમાં. એક્સપિરિયન્સ એટલે અનુભવ. અને અનુભવ છે એ માણસને એટલે જ આ વડીલોની જરૂર હતી. ભલે ભણેલા નહોતા, પણ એની જિંદગીમાં જે જે જોયું છે. આપણે આ ઉંમરે પહોંચ્યા ને તો આપણે કેટલા અનુભવો લીધા, કેટલા મેણા ખાધા, કેટલા આપણે દુઃખી થયા. એમને તો પહોંચ્યા નથી. દરેકના જીવનમાં આપણે જોઈએ ને તો તાત્કાલિક એમને પહોંચ્યા નથી. અને ગળા સુધી સાંભળીને પહોંચ્યા. એટલે ગળા સુધી તો ઠહો થઈ ભરેલો. હા, કોઈ એમ કેતો હોય કે આની પાસે જ્ઞાન નથી, ના ખોટી વાત. આપણે રેડિયો સાંભળ્યો, ટીવી સાંભળ્યું, કથાઓ સાંભળી, જ્ઞાન સાંભળ્યું, આપણે એકાબીજા મળ્યા તો એનું જ્ઞાન મળ્યું. આ બધા ઠહો થઈ ભર્યા. અમને એક ભાઈ કહેતા અમે ત્યાં બેસતા ને ત્યારે કે અમને શું ખબર પડે કે અમને અક્કલ ન હોય. મેં કીધું એ વાત ખોટી. જે બેઠેલા છે એ તો એનામાં 1000 ગણું જ્ઞાન છે. દરેકે જુદું જુદું સાંભળેલું છે. બોલનારો તો એક જ, તો 100-150 જણાના તો અલગ અલગ સાંભળેલું ભેગું થયું કે નહોતું. અને એ જ મહત્વનું છે કે એને જ્યાં સુધી નહીં સમજી શકીએ ત્યાં સુધી આપણે પણ યોગ્ય રીતે સમજણમાં આવવામાં નહીં આવે. અને એટલે જ કીધું છે યોગ સૂત્રનો નિયમ છે કે સામો બેઠેલો જે વ્યક્તિ છે એમાં ભગવાન બેઠો, અને એ ભગવાનને પોતાનો ગણીને નિસ્વાર્થ પ્રેમથી એની આગળ વક્તવ્ય આપવાથી એ ભક્તિમાં રૂપાંતર થાય. આને ભક્તિ કીર્તન ભક્તિ કીધી. કીર્તન ભક્તિનો અર્થ હું આ બહેનો જ્યાં ધૂન બોલવા જાય કોકરે ત્યાં, તો એને થોડોક ત્યાં રૂપિયા મળવાના નહીં. સ્વાર્થ વિના ત્યાં જઈને પોતાનો સમય કાઢીને ભગવાનનું નામ લેવાનું. આને કીધું કીર્તન. અને એક સ્વાર્થ વિના જ્ઞાન ભગવાનનું દેવું એને કીધું કીર્તન ભક્તિ. શ્રવણમ, કીર્તનમ, અર્ચનમ, વંદનમ, પાદસેવ 9 ભક્તિ છે. પણ આ તો ટાઈમ થઈ ગયો ને. આવતીકાલે તો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ.